નામદાર એક્શનમાં આવ્યા. કેતન નામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી છે. 400 થી વધારે પશુપાલકોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા કૃષિ મંત્રીને રજૂઆત કરી. રાણિયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બરોડા ડેરી અમૂલ સમકક્ષ ભાવ અને લાભો આપવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે. યોગ્ય ભાવ મળે તો બરોડા ડેરીમાં દૂધ ભરવા માટે પશુપાલકોએ તૈયારી પણ દર્શાવી. અમૂલ સમકક્ષ ભાવ, બોનસ અને પશુદાણા આપવાની ભલામણ પણ કરવામાં આવી છે. અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યું છે પત્ર, અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે તો રાણિયા સુધીને 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે. બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે. અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને ગયા હતા અને ત્યાંથી અમને એક સારો એક મેસેજ અને એવું મળેલું છે પત્ર. એમને અમારા કેતનભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબને આજે પત્ર લખેલું છે અને અમે ત્યાં પછી અમે અમારા બરોડા જિલ્લાના જે એમડી, બરોડા ડેરીના એમડી છે તેમને પણ અમે મળ્યા હતા. અમે કાલે ડેસર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી આપી છે અને સાવલી પ્રાંતમાં પણ અરજી આપી છે. એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે તે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈશું.